લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે. તેવામાં નવીન બનેલ રોડ રસ્તા પર ગરમીનો તાપમાનનો પારો વધવાને કારણે રોડ ઉપરના ડામર પીંગળતા રાહદારીઓની મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ચાલતા રોડ ક્રોસ કરતા લોકો ચંપલ પણ ચોંટી જવાથી ડામર પીંગળવાને લઈ ભારે મુશ્કેલી. માર્ગ મકાન વિભાગ ઓગળતા ડામર ઉપર કોન્ક્રીટ નાખે તો પસાર થવું સરળ બને તેવી માંગ ઉઠવા પામી છે. ડભોઈ પંથકમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે. હાલ ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં નવું પથરાયેલું ડામર પીંગળવાનો મુખ્ય માર્ગ ઉપર શરૂ થઈ ગયો છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ડામર પીંગળવાને કારણે રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, રાહદારી જો રોડ ક્રોસ કરતા હોય તો તેવા સમયે ચપ્પલ ચોંટી જવાની ઘટના પણ બને છે, જેને કારણે અકસ્માતની ભીતિ સેવાય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ જો આવા સમયે ડામર પીંગળતા રોડ ઉપર કોન્ક્રીટ પાથરી રાહદારી માટે સરળતા ઊભી કરે તો હિતાવહ છે. લોકોમાં માંગ રહી છે કે પીગળતા ડામર ઉપર કોન્ક્રીટ પાથરવામાં આવે.